બાપુની જગ્યા ચુડા સોરઠમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો। સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો। જય રામદેવજી, જય ગિરનારી, જય ભગવતી તેમજ એ સંસ્થાના શાસ્ત્રી સ્વામીજી અત્રે અહીંયા પધારી ચૂક્યા છે। ચૈતન્યદાસજી સ્વામી અહીંયા જે લોયસ ધામના પરમ પૂજ્ય મહંતશ્રી શાસ્ત્રી શ્રી ચૈતન્યદાસજી જેમની ઉંમર 105 વર્ષ છે, છતાં આપણને પ્રેરણા આપવા માટે એ લોયતથી અહીંયા પધાર્યા છે। આપણે ફરી એકવાર બંને સંતોનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ। એ સંતોની પરંપરા છે કે અહીંયા આવ્યા ત્યારે એમણે મહેચ્છા વ્યક્ત કરી કે મારે વક્તાનું અને આ જગ્યાના મહંતનું એમણે પણ સ્વાગત કરવું છે। એટલે પેલા એ આ વક્તા શ્રી રાજુભાઈ જોશીનું એમણો ફૂલ આરતી સ્વાગત કરી રહ્યા છે। ફૂલ આરાધના સ્વાગત બાદ એ લોકો મૂર્તિ લાવ્યા છે, એ મૂર્તિ અર્પણ કરી અને ફરીવાર એમનું સ્વાગત કરશે। ત્યારબાદ એમની સાથે સાલ લાવ્યા છે, તો સાલ ઓઢાડીને પણ સન્માન કરશે ભાઈ શ્રી ગોપાલભાઈ જોશીનું। કથાકાર નું સ્વાગત કર્યા બાદ આ જગ્યાના મહંત અજારામ બાપુની જગ્યાના મહંત શ્રી હરિરામ બાપુનું પણ એ લોકો આ જ રીતે સન્માન કરવાના છે। પેલા ફૂલ આરતી, ત્યારબાદ મૂર્તિ આપીને અને ત્યારબાદ સાલ ઓઢાડીને સન્માન કરશે બંને સંપ્રદાયના મહંતો। એવી જ રીતે નાની પાટી જગ્યાના મહંત શ્રી બચ્ચુ બાપુનું પણ એ જ પરંપરાથી સ્વાગત કરે છે બંને સંતો। બોલિયા અજારામ બાપાની, ગિરનારી બાપુની, આવેલા બંને સંતોની, આ જગ્યાના મહંત શ્રી હરિરામ બાપુની, નાની પાટી જગ્યાના મહંત શ્રી બચ્ચુ બાપુની, આ કાર્યક્રમ લેવો હતો ને। હવે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા લોયત સ્વામિનારાયણ ધામના બંને સંતોએ એમની પરંપરા મુજબ અહીંયા એમની જે મહેચ્છા હતી મુજબ વક્તાશ્રી અને આ જગ્યાના ચૂડાના બંને જગ્યાના મહંતશ્રીઓનું એમણે સ્વાગત કર્યું, પણ આ તકે એ અહીંયા પોતાનો કિંમતી સમય આપી અને પધાર્યા છે। જો કે મેં સાંભળ્યું એમને ચૂડા પ્રત્યે અહોભાવ છે, એમણે આ ચૂડામાં
સ્વામિનારાયણનું મંદિરનું કામનું પણ નિર્માણ કર્યું છે અને વિશાળ સપ્તાહ થકી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પણ આ વર્ષે એમણે જ કરાવ્યો છે. એટલે ચૂડા પ્રત્યે એમને લાગણી હોય એ સ્વાભાવિક છે. તો પધારેલા બંને સંતોનું આ સંસ્થા પણ અજારામ બાપાની સંસ્થા પણ સ્વાગત કરે છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના લોયત ધામના પરમ પૂજ્ય મહંત સ્વામી શ્રી ચૈતન્યદાસ જીમનું એમનું સ્વાગત ફૂલહારથી તેમજ સાલ ઓઢાડીને આ જ જગ્યાના મહંત શ્રી હરિરામ બાપુ કરશે. ફરી એકવાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સંતોનું સ્વાગત કરે છે મિત્રો. અજારામ બાપુની જય, ગિરનારી બાપુની જય. આ સ્વાગત બાદ નાની પાટી રામદેવ પીરની જગ્યાના મહંત શ્રી બચુ બાપુ ભગતનું ફૂલ આરતી સ્વાગત કરશે. આ કથાના મુખ્ય બીજા યજમાન ગોરધનભાઈ બાબુભાઈ ભૂત એ ન હોય તો એમના પ્રતિનિધિ તરીકે એમના લઘુબંધુ એ પણ એમનું ફૂલહાર અને સાલ ઓઢાડીને સન્માન કરશે. હવે આપણે જેનું હમણાં સ્મરણ કર્યું હતું અને અહીંથી આયોજક મિત્રો દ્વારા મને કહેવામાં આવ્યું છે, ભેસાણ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ હવે એક સન્માન નથી રહી જાય છે. લોયતના શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીનું ફૂલહાર તથા સાલથી સ્વાગત કરશે સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રી દેવસીભાઈ ડાયાભાઈ વોરા. તેમજ આપણે સંત શ્રી અજારામ બાપુની જગ્યાના મહંત શ્રી હરિરામ બાપુ, નાની પાટી રામદેવપીર જગ્યાના મહંત શ્રી બસુ બાપુને પણ સન્માન કરશે ફૂલહારથી. માટે તાળીઓથી ઉડાડો. બોલો અજારામ બાપુની જય, રામા પીરની જય. બોલો રામા પીરની જય. તેમજ આપણે સ્વામીને વિનંતી કરી બે આપણે આશીર્વચન 5 મિનિટ આપે, ત્યારબાદ આપણો કથાનો દોર ચાલુ થાય. સ્વામીને વિનંતી કરી 5 મિનિટ આપણે આશીર્વચન આપે. કૃષ્ણ વંદે જગદ્ગુરુ શ્રી દ્વારિકાધીશ કી જય. આવો ફરીવાર આપણું મન કથાની અંદર લગાડી અને બને એટલી શાંતિ રાખી ભગવાનની કથામાં આપણે આગળ વધીએ. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. जे सत चित અને આનંદ જેનું સ્વરૂપ છે એ સ્વયં પરમાત્મા
પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને સુત પુરાણી શૌનક ઋષિઓને કથા કરતા કહે છે કે હે ઋષિઓ, પરીક્ષિત મહારાજને રાજ્ય સોંપવામાં આવ્યું. એક દિવસ પરીક્ષિત મહારાજ નગરથી થોડા દૂર એક દ્રશ્ય જોયું છે. એક બળદ છે અને એક ગાય છે. બળદના 3 પગ કપાઈ ગયા છે અને એક પગ ઉપર બળદ ઉભો છે. ભાગવતમાં લખ્યું છે આ બળદ એ સાક્ષાત ધર્મ છે અને જે ગાય છે ને એ સાક્ષાત માં વસુંધરા માં પૃથ્વી છે. પરીક્ષિતે વિચાર કર્યો કે મારા રાજ્યમાં આ બળદના પગ કાપનાર કોણ? ધર્મદેવ બળદની પાસે આવીને વાત કરી અને બળદે કહ્યું જો સામે પેલો પુરુષ છે ને એને મારા પગ કાપ્યા છે. જઈને મારવાની તૈયારી કરીને પુરુષ કોણ હતો? સાક્ષાત કળયુગ. રાજસત્તાનો નિયમ છે કે ભૂલ કરનાર કોઈ પણ વ્યક્તિ હોય પણ જ્યારે શરણાગતિ સ્વીકારે ત્યારે એને મારી ન શકાય. કળયુગે રાજાના ચરણમાં પડી શરણાગતિ સ્વીકારી છે. કહ્યું કોણ છો? મહારાજ હું સાક્ષાત કળયુગ છું. અરે કળયુગ તું મારા રાજ્યમાં? મ્યાનમાંથી તલવાર લઈને જા, મારવા જાય. કળયુગે કહ્યું પ્રભુ હું ક્યાં જાઉં? કારણ કે દરેક જગ્યાએ તમારું રાજ્ય છે. તો એક કામ કરો ને. શું? તમે જ કઈક રહેવાના ઠેકાણ આપી દો તો ત્યાં રહો. અને પરીક્ષિત એ કળયુગને રહેવા માટેના સ્થાન આપે છે. કઈ કઈ જગ્યાએ કળયુગ છે? ભાગવતમાં સુત પુરાણી કથા કરતા શૌનક ઋષિઓને કહે છે શું? અભ્યસ્તીર્થસ્તદા તસ્સમય સ્થાનાનિ કલયાદદે દ્યુતમ પાનમ સ્ત્રિયાસૂના યત્ર ધર્મા ચતુર્વિધમ. શું કીધું? જ્યાં સ્ત્રી ઉપર ખરાબ દ્રષ્ટિ થતી હોય ત્યાં કળયુગ તારે રહેવાનું. જ્યાં વેરઝેર થતું હોય ત્યાં તારે રહેવાનું. કળયુગે કીધું પ્રભુ મારો પરિવાર છે બહુ મોટો, આટલામાં કઈ સમાવેશ થશે નહીં. હજી કઈ એકાદ બે ઠેકાણ આપો. અને હવે પાછા પરીક્ષિત મહારાજ બીજા શ્લોકમાં કળયુગને રહેવા માટેના બીજા સ્થાન આપે છે. કયા કયા? પુનશ્ચ યાચમાનાય જાત રૂપમદાત પ્રભુ તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમ. જ્યાં વેરઝેર થતું હોય ત્યાં તમારે રહેવાનું. જ્યાં અણહકનું સોનું ભેગું કર્યું હોય ત્યાં તમારે રહેવાનું. ધ્યાનથી સાંભળજો. કથામાં લખ્યું છે એનો કદાચ આપણે બીજો વિચાર ન કરીએ. સોનું પહેરવું એ વિરોધ નથી, પણ અણહકનું જે અનીતિથી ભેગું કરીએ છે ને સાહેબ, એ મને તમને ક્યારે શાંતિ નહીં આપે. કથાનો હેતુ, આ કથાનો સાર એટલો જ છે કે મારે તમારે કર્તવ્ય છે, પરિવારનું પાલન પોષણ કરવું એ આપણું કર્તવ્ય છે. પણ સવાયું ચોપડા પૂજન કરે ને વેપારી, ત્યારે ચોપડા ઉપર લખે એક શ્રી, પછી એક એકડો અને 2 લીટા. એટલે શું?
વેપાર કરતા કરતા સવાયું લે ત્યાં સુધી દોષ નથી, પણ હવે એનું ડબલ આવવા દો. સોનાનો બીજો એક અર્થ આપણા શાસ્ત્રકારો કરે છે માયા. માયા છે વાલા. આટલા સ્થાન લઈને કળિયુગ જતો રહ્યો. એક દિવસની ઘટના. પરીક્ષિત મહારાજ વિચાર કરે, પોતાના રાજ્યની અંદર એક ઓરડો બંધ છે ને ઓરડો સૈનિકો દ્વારા ખોલાયો, અને એ ઓરડો ખોલતાની સાથે સરસ મજાનું ચકચકિત એક સોનાનું મુગટ. આ મુગટ કોનો છે ખબર છે? જરાસંઘનો. આપણા સંતો એમ કહે છે કે જરાસંઘે અણહકનું સોનું ભેગું કરી કરી અને આ મુગટ તૈયાર કર્યો હતો. એમાં કોઈને ખબર ન પડે ને એમ એક દિવસ ભીમ આ મુગટ ચોરીને જતા હતા. ભગવાને રોક્યા છે, ભીમ રેવા દો, આનું પરિણામ સારું નહીં આવે. પણ ભીમે એમ વિચાર કર્યો કે આ મુગટ લઈ જાઉં છું ને કનૈયાને ગમતું નથી, અને એ અણહકના મુગટ, જરાસંઘનો બનાવેલો મુગટ, એ મુગટ પરીક્ષિત વિચાર કરે, આ પહેરીને હું શિકાર કરવા જાઉં તો કેટલો સરસ લાગે છે. મુગટ ધારણ કર્યો, અશ્વ ઉપર આરૂઢ થઈ પરીક્ષિત મહારાજ શિકાર કરવા જાય. દૂર દૂર એક શમિક ઋષિનો આશ્રમ, ઋષિનો સમાધિમાં બેઠા હતા. પણ હવે જે અણહકનું સોનું હતું એને પરીક્ષિતની બુદ્ધિ ભ્રમિત કરે છે. ધ્યાન આપજો વાલા. પરીક્ષિત છે ને એ તો ભગવાનનો એક, જેને માના ઉદરમાં જેને રક્ષા કરી હોય એ બ્રાહ્મણ એ સંતનું અપમાન ન કરે. કારણ કે રાજા છે ને, રાજા તો વિષ્ણુનું સ્વરૂપ કહેવાય, એ અપમાન ન કરે. પણ પરીક્ષિતને અપમાન કરવું પડ્યું એનું કારણ એના મસ્તક ઉપર જે મુગટ હતો એ સોનાનો મુગટ, એ અણહકનું સોનું ભેગું કરેલું હતું. એના કારણે એક બ્રાહ્મણનું અપમાન કરવાનો વિચાર આવ્યો છે. પરીક્ષિતે પડકાર કર્યો છે, બુદેવ એ સંત મને પાણી આપો, હું રાજા છું. શમિક ઋષિની આંખ ન ખુલી અને બુદ્ધિ ભ્રમિત તો થઈ, પણ ક્યાં સુધી? મ્યાનમાંથી તલવાર લઈ શમિક ઋષિની બાજુમાં જે મરેલો સર્પ હતો ને એ સર્પ લઈ શમિક ઋષિના ગળામાં પહેરાયો છે. પરીક્ષિત મહારાજ ત્યાંથી વિદાય થયા અને શમિક ઋષિના બાળક શૃંગી એને કોઈ સમાચાર આપ્યો કે તારા પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ મૂક્યો છે. જો તો ખરા બ્રાહ્મણની તાકાત. શૃંગીએ વિચાર કર્યો કે આ રાજ્ય ઉપર સાધુ સંત બ્રાહ્મણનું અપમાન કરનાર કોણ? જ્યાં પોતાના પિતાની પાસે આવ્યા અને મરેલો સર્પ ગળામાં જોયો ને, શૃંગી બ્રાહ્મણના બાળકના રૂવાડા ઉભા થયા, હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, જેણે પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ મૂક્યો છે, આવું કૃત્ય કરનારને હું શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે નાગોનો રાજા તક્ષક આવી અને દંશ દેશે, એનું મૃત્યુ થશે. આમ કરી જ્યાં જળ મૂક્યો એટલે બાળક છે, બાળકનો સ્વભાવ રડવાનો. શમિક ઋષિની આંખ ખુલી ગઈ. હા બેટા શું છે? પિતાજી જો તમારા ગળામાં. શમિક ઋષિ ગળામાં જે પેલો મરેલો સર્પ હતો નીચે મૂક્યો. એમાં શું બેટા? આમાં બેટા રડવાનું હોય નહીં પિતાજી, તમારા ગળામાં જેણે મરેલો સર્પ મૂક્યો ને એને મેં શ્રાપ આપ્યો છે. હા, જ્યાં શ્રાપ આપ્યો એ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને, શમિક ઋષિ વિચાર કર્યો, ઓહો આ મારા દીકરાએ કોને શ્રાપ આપ્યો છે, લાવ જરા જોઈ તો લઉં.
અને આંખ બંધ કરી જોયું, આ તો આપણા રાજા પરીક્ષિત. આંખ ખોલીને શૃંગીની સામે જોઈને કહ્યું, બેટા તારે ક્રોધ કરવો હતો તો એના અવગુણ ઉપર કરવો હતો ને. દીકરા, રાજા તો વિષ્ણુનું સ્વરૂપ કહેવાય અને એ પરીક્ષિતને તે શ્રાપ આપ્યો. પણ હવે શ્રાપ તો અપાઈ ગયો છે. બે ઋષિ કુમારોને મોકલા, જાઓ એ પરીક્ષિતને ચેતવણી આપી દો. પણ વાલા ભક્તો, આ કથામાં લખ્યું છે, પરીક્ષિતે ભૂલ તો કરી, પણ જ્યાં મસ્તક ઉપરથી મુગટ નીચે મૂક્યો ને, પરીક્ષિતને ચમકારો થયો છે. શું? અરે હું રાજા થઈને એક બ્રાહ્મણનું અપમાન કર્યું. એક ઋષિના ગળામાં મેં પરીક્ષિત રાજા થઈને મેં એના ગળામાં મરેલો સર્પ મૂક્યો. મને સજા થવી જ જોઈએ. એ વખતે ઋષિ કુમારો આવ્યા, રાજા માફ કરજો, અમારા બ્રાહ્મણના દીકરાએ આપને શ્રાપ આપ્યો છે, અમારા ગુરુદેવના દીકરાએ. ત્યારે પરીક્ષિત શું બોલ્યા છે ખબર છે? એ ઋષિઓ આને શ્રાપ ન કહેવાય. બોલે કેમ? આને વરદાન કહેવાય. મને ક્યાં ખબર હતી કે મારા મૃત્યુના આડે હવે કેટલા દિવસો છે. એ બ્રાહ્મણના દીકરા એવું તો કહી દીધું કે હવે 7 દિવસનો સમય મળ્યો છે, જેટલી ભક્તિ થાય એટલી કરી લેવી. આને શ્રાપ ન કહેવાય. શું કામ? કે મને ક્યાં ખબર હતી કે મારું મૃત્યુ કેવી રીતે થવાનું છે. બ્રાહ્મણના દીકરાએ મને એવું તો કીધું કે તક્ષક નાગ કરડશે ને મારું મૃત્યુ થશે. આને શ્રાપ ન કહેવાય, આને વરદાન કહેવાય. અને એ જ વખતે પરીક્ષિત મહારાજ સર્વ રાજ્ય કાજ પોતાના સંતાનોને સોંપી પાયપ વ્રત ધારણ કરી અને ગંગાજીના કિનારે પરીક્ષિત મહારાજનું આગમન થાય. દરેક ઋષિઓ સંતો આજે ગંગાજીના કિનારે આવવા લાગ્યા છે. દરેકને એક જ પ્રશ્ન કરે છે, સદા સર્વદા જીવનું કર્તવ્ય શું? પ્રશ્ન બીજો, જેનો અંત સમય આવે ત્યારે શું કરવું જોઈએ? પણ કોઈ જવાબ નથી આપતું, કારણ કે કોઈકની રાહ છે. અને એ જ વખતે ધૂળની ડમરી ઉડવા લાગી. બધા ઋષિઓ, બધા સંતો ઉભા થયા અને જ્યાં જોયું તો કોણ હતું? ભાગવતના પ્રથમ સ્કંદની અંદર 19મા અધ્યાયમાં 25મા શ્લોકમાં લખ્યું છે, ભગવાન વ્યાસ પુત્રો યદ રક્ષયા વનમાનમોક્ષે શ્રી કૃષ્ણ ગોવિંદ નાથ નારાયણ વાસુદેવા. કોણ આવે છે? વ્યાસ પુત્રો, વ્યાસજીના દીકરા કોણ? બોલે સુખદેવ. સુખદેવજીને જ્યાં આવતા જોયા અને ઋષિઓ ઉભા થઈ જય જયકાર કરે છે. બોલે શ્રી સુખદેવજી મહારાજ કી જય. અલક્ષ લિંગો નિજ લાભ દોષો પ્રતશ્ચ બાલે રવધૂત વેશ. શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. પરીક્ષિતના 2 પ્રશ્ન છે. એમાં પ્રશ્ન 1, સદા
સર્વદા જીવનું કર્તવ્ય શું? પ્રશ્ન બીજો, અંત સમય આવે ત્યારે શું કરવું જોઈએ? વાલા વૈષ્ણવ, આ પરીક્ષિતનો પ્રશ્ન નથી, આપણા બધાના પ્રશ્ન છે. અને કોઈ વિદ્વાનને પૂછો તો ખબર પડે પરીક્ષિત એનો અર્થ શું થાય ખબર? પરીક્ષિત એટલે જીવ. આપણે બધા જીવ છીએ, આપણો આ જ પ્રશ્ન છે, પણ ક્યારે આપણે પ્રશ્ન કર્યો નથી ને કોઈ આપણને જવાબ આપ્યો નથી. આપણે કોણ છીએ? આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજે ચરપટ પંજિકા સ્તોત્રમાં બહુ સરસ વાત કરી છે. કસ્ત્વમ કોહમ કુત આયા, તો તું કોણ છે એને ઓળખી જા. આ ઓળખવા માટે તો કથા છે, પણ આપણી બીમારી એ છે કે આપણે આપણા નથી ઓળખતા, આપણે બીજાને ઓળખીને કાઢીએ છીએ. મેં બહુ સરસ એક સૂત્ર વાંચ્યું છે, અડધું જ છે, આમ તો આખી લીટી નથી, પણ એમાં આખી કથા આવી જાય. ધ્યાનથી સાંભળજો, નોટ કરવા જેવું છે. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. સમજાણું? પર એટલે સંસાર. હવે એનાથી ખસી જા, સ્વમાં વસ, તું તારામાં વસી જા, તું કોણ છો અને તારી ઓળખાણ થઈ જશે, બસ એટલું બસ. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. પછી બીજાની ઓળખાણ નહીં કરવી પડે ભાઈ. આપણી બીમારી એ છે કે આપણે આપણી ઓળખાણ નહીં, બીજો કોણ છે ઈ શું કરે છે ઈ આપણે જોઈએ. હા, સદા સર્વદા જીવનું કર્તવ્ય શું છે પણ કોઈ જવાબ નથી આપતું. અને વ્યાસજીના દીકરા સુખદેવજી આવ્યા છે, જય જયકાર થયો છે. આપણી કથામાં પણ સુખદેવજીનું આગમન થાય. ભાવથી આપણે પણ જય જયકાર કરીએ. બોલે શ્રી સુખદેવજી મહારાજની જય. અત્યાર સુધી એક કથા ચાલતી હતી અને હવે બીજી કથા ચાલુ થઈ. નૈમિ શારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિ મુનિઓને સુત પુરાણી કથા સંભળાવે છે. અને હવે બીજી કથા ગંગાજીના કિનારે સુખદેવજીના મુખમાંથી ભગવાનની કથા કહેવાનો પ્રારંભ થાય છે. ત્યાં ભાગવતનો પ્રથમ સ્કંદ પૂર્ણ કરીએ છીએ અને હવે બીજા સ્કંદમાં શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજન, શ્રી શુક ઉવાચ વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંવર્ત શ્રોતવ્યાદિષુ યઃ પર. હે રાજા, સૌથી પહેલા તો જે મરવાનો ભય છે, જે મરવાનો ડર છે એ છોડી દો. આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભગવાનની કથા સાંભળીએ તો આયુષ્યમાં વધારો ન થાય, પણ એટલું ચોક્કસ કે આપણને જે મરવાનો ભય છે, જે ડર છે, એમાંથી ભગવાનની કથા આપણે મુક્ત કરાવે છે. રાજા,
તારી પાસે તો 7 દિવસનો સમય છે, પણ ખટવાંગ નામના રાજાની પાસે તો 2 ઘડીનું આયુષ્ય હતું, છતાંય જો એને ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પછી તને પણ સુખદેવજીએ ખુલાસો કર્યો છે. શું? રાજા, આપ એમ ન વિચારતા કે તમને બ્રાહ્મણનો શ્રાપ થયો છે અને 7 દિવસ તમને ભગવાનની કથા સંભળાવું પછી તમને મુક્તિ મળે, એ ભાવથી નહીં. બોલે તો સુખદેવજીએ શું કહ્યું ખબર? રાજા, આ કથા તત્વ એ તત્વ છે કે આ કથા કર્યા વગર મારાથી રહેવાતું નથી ને, એટલા માટે હું તમને કથા સંભળાવીશ. મરવાનો જે ડર છે, જે ભય છે, એમાંથી આપ મુક્ત થાઓ અને એમાંથી ભગવાનની જ કથા આપણને મુક્ત કરાવશે. ભગવાન ક્યારે પ્રગટ થાય? તો કે ભાવ જાગે એટલે ઈશ્વર પ્રાપ્ત થશે. હું હટે એટલે હરિ પ્રગટે. હું એટલે અહંકાર, અભિમાન. હું હટી જાય એટલે હરિ બેઠો છે, પ્રગટ થઈ જ જવાનો. सब घट मेरा साया, खाली घट न कोई बलिहारी, उस घट के जा घट पर घट हो. ભાગવતમાં 11મા સ્કંદમાં સ્વયં પરમાત્મા એવું બોલ્યા છે કે માત્ર ને માત્ર કળિયુગના જીવ મંદિરની મૂર્તિમાં મારા દર્શન કરે અને બહાર કોઈ દુખ્યો માણસ હોય એનો પાછો વિરોધ કરે તો એને હું સ્વપ્નમાં પણ દર્શન દેવા તૈયાર નથી. રાજા, મરવાનો જે ડર છે એમાંથી ભગવાનની કથા આપણને મુક્ત કરાવશે. મરવાનું તો બધાને છે. આ યુધિને તને જિંદગી દરેકને જવાનું છે. ક્રમ મુક્તિનો માર્ગ શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે ત્યાં અષ્ટાંગ યોગનું વર્ણન છે. ધારણા, ધ્યાન, યોગ, આસન, પ્રત્યાહાર, પ્રાણાયામ. અને હવે મુમુક્ષત્વ ક્રમ મુક્તિનો માર્ગ એ કથાનો સાર બતાવ્યો. અને હવે શ્રી સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. કથામાં લખ્યું છે કે બીજા સ્કંદમાં શ્રી સુખદેવજીએ કથાનો પ્રારંભ તો કરી દીધો, પણ પછી સુખદેવજી વિચાર કર્યો, ઓહો, મંગલાચરણ તો બાકી છે. અધિકારી શ્રોતા મળી જાય ને ભાઈ, ત્યારે વક્તાએ ભાન ભૂલી જાય. એટલે હવે ભાગવતના બીજા સ્કંદમાં ચોથા અધ્યાયમાં શ્રી સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. આમ તો બહુ મોટું છે, પણ એકાદ શ્લોક આવો આપણે બધાએ પ્રેમથી પરમાત્માને સંભળાવી. શ્રી શુક ઉવાચ નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદોદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્મ ભવાયાનુપલક્ષ્ય વર્તમને. આદિ શ્લોકની અંદર શ્રી સુખદેવજી મહારાજ મંગલાચરણ કરી અને હવે ભગવાનની કથા કહેવાનો પ્રારંભ. સર્વપ્રથમ સર્વ કાર્યના કરતા એ સ્વયં પરમાત્મા પોતે છે.
ત્યાં પુરુષોત્તમનું વર્ણન બતાવ્યું છે. 24 અવતાર જે આપણે ગઈકાલે જોઈ ગયા, ભગવાનના 24 અવતારો. ભગવાને જે સૃષ્ટિનું સર્જન કર્યું, કેવી રીતે બોલે, ભગવાનને વિચાર આવ્યો મારે એકમાંથી અનેક થવું છે, નાભીમાંથી કમળ, કમળમાંથી એક પુરુષ. આ પુરુષ કોણ છે? સાક્ષાત બ્રહ્માજી. બ્રહ્માજી જે કમળમાંથી પ્રગટ થયા, એ કમળમાં 7 વખત અંદર ગયા અને 7 વખત બહાર આવ્યા છે. 7 વખત અંદર ગયા ને એટલે આપણી નીચે 7 પાતાળ થયા. રોજ સવારમાં ઉઠીને નામ બોલીને વાલા તો પણ આપણા પાપનો નાશ થાય. કયા 7 પાતાળ છે? અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ. આપણી ઉપર 7 લોક છે. કયા કયા? ભૂરલોક, ભુવરલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, વૈકુંઠલોક, જેને પછી આપણે ગૌલોક ધામ જે કહીએ તે. આવી રીતે 14 બ્રહ્માંડ થયા. અંતે બ્રહ્માજીને કઈ પ્રાપ્ત ન થયું ને ભગવાને આકાશવાણીમાં કહ્યું કે આપ તપ કરો, ને બ્રહ્માજીએ તપ કર્યું છે, અને તપના પ્રભાવથી ભગવાન સ્વયં આદિનારાયણ પ્રગટ થયા છે. અને ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો મહિમા બતાવ્યો છે. 4 શ્લોક એમાં આખું ભાગવત આવી જાય. જે 18 શ્લોકોનો જેટલો મહિમા છે એટલો જ આ 4 શ્લોકોનો મહિમા છે. આ કોના મુખમાંથી શબ્દ નીકળ્યા છે ખબર? સ્વયં આદિનારાયણ પરમાત્માના મુખમાંથી. આવો આપણે પણ જે ચતુશ્લોકી ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દ છે એમાંથી એકાદ 2 શ્લોકોનું ગાન કરીએ. અહમેવાસમેવાગ્રે નાન્યમ યદ સદસત્પરમ પશ્ચાદમ યદેચ્છયો વસિષ્ઠ સોસ્મ્યહં. શ્રી કૃષ્ણ ગોવિંદ નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નારાયણ વાસુદેવ. વાલા વૈષ્ણવ, ભાગવતના દરેક શ્લોક પવિત્ર જ છે, પણ આપણે જે અત્યારે ગાઈએ છીએ ને એ શ્લોક સ્વયં આદિનારાયણ પરમાત્માના મુખમાંથી નીકળેલા 4 શ્લોક, જેને ભાગવતમાં ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. જે તમે 18,000 શ્લોક બોલો અને જેટલું ફળ મળે એટલું જ ફળ આ 4 શ્લોક બોલવાથી અથવા સાંભળવાથી ફળ મળે છે. માટે ભાવથી જય હો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નારાયણ વાસુદેવ. ભાવથી આંખ બંધ કરી ભગવાનનો પુકાર કરીએ. જે ભગવાનના મુખમાંથી જે ચતુશ્લોકી ભાગવતના મુખમાંથી શબ્દ નીકળ્યા છે એનું ગાન કરીએ. જય હો. યથા મહાભૂતાની
સ્થાને તથા તે સ્મૃતેશ્વર પિતામદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મના અન્વયા વ્યતિરેકાભ્યામ યત સ્યાત્ સર્વત્ર સર્વદા ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે ગોવિંદ દામોદર માધવે આ છે ચતુશ્લોકી ભાગવત. એના 4 શ્લોક આપણે ઠાકોરજીને સંભળાવ્યા. પણ બહુ ટૂંકમાં આનો સારાંશ આપણે લઈ લઈએ. ભગવાન બ્રહ્માજીને એમ કહે છે કે બ્રહ્માજી તમે એ પણ મારું જ રૂપ છો. જ્યારે કોઈ નથી ત્યારે હું છું, જ્યારે આપ છો ત્યારે પણ હું છું, જ્યારે સંપૂર્ણપણે વિનાશ થશે ત્યારે પણ હું જઈશ. ભાગવતની અંદર ભગવાને બીજા સ્કંદે ચતુશ્લોકી ભાગવતનો મહિમા બતાવ્યા પછી બ્રહ્માજીને કહ્યું છે કે આપ સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માજી દ્વારા નારદજીને આ કથા પ્રાપ્ત કરવામાં આવે છે. અને ભાગવતના જે 10 લક્ષણ છે, કયા કયા? સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મન્વંતર, ઉતિ, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. સર્જન વિસર્જનની ક્રિયા બતાવી અને ત્યાં ભાગવતના બીજા સ્કંદને પુષ્પ ઠાકોરજીને અર્પણ કરી દઈએ. બહુ નાનો સ્કંદ, બીજો સ્કંદ. આવો હવે ત્રીજા સ્કંદની અંદર શ્રી સુખદેવજી મહારાજ ભગવાનની આગળ કથા બતાવે છે. વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા અને પછી વિદુરજીનું દુર્યોધન દ્વારા અપમાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન કર્યો, મહારાજ વિદુરજી તો ભગવાનના મહાન ભક્ત છે, એનો અપમાન કરવામાં આવે? કથા એવી છે કે ભગવાન દ્વારકા વાળા સ્વયં દુર્યોધનને સમજાવવા માટે આવ્યા. કયું દુર્યોધન? કજિયાનું મોં કાળું, 2-5 ગામડા આપી દે ને પાંડવો, તારે શું ઓળખ આવવાની છે? ત્યારે દુર્યોધન શું બોલ્યો ખબર? પ્રભુ કાન ખોલીને સાંભળો. ધર્મ શું છે એ પણ મને ખબર છે અને અધર્મ શું છે એ પણ મને ખબર છે. પ્રભુ 2-5 ગામડા આપવાની વાત તો તમે કરો છો, પણ પાંડવોને એક સોયના નાકાની અણી જેટલી જગ્યા પણ હું આપવા સમર્થ નથી. હવે સ્વયં પરમાત્મા જેને સમજાવવા માટે આવે ને સમજે નહીં, પછી એની શું દશા થાય? દુર્યોધને કહ્યું, પ્રભુ આ બધું છોડો ને હવે ચાલો ભોજન કરી લઈએ. દ્વારકા વાળાએ વિચાર કર્યો કે જેને હું આવીને સમજાવવા આવું છતાંય સમજે નહીં, હવે આ પાપીના ઘરનું અનાજ હું ખાઈશ ને કદાચ મારી બુદ્ધિ આના જેવી થઈ જાય તો? 56 પ્રકારના ભોગ તૈયાર કર્યા, પણ આજ કાળિયો ઠાકર હવે પાપીના ઘરનું ખાવા તૈયાર નથી. હો, ભગવાને ઉદ્ધવની સામું જોયું. ઉદ્ધવ, રથ તૈયાર કરો. પ્રભુ ભોજન? હવે આના ઘરનું ભોજન ન ખવાય. અને કાળિયો ઠાકર રથમાં આરૂઢ થયો, ધીમે ધીમે રથ ચાલે.
ઉદ્ધવે ભગવાનની સામો જોઈને કહ્યું, પ્રભુ ભૂખ લાગી છે ને તમે 56 પ્રકારના ભોગનો ત્યાગ કર્યો, હવે જાશું ક્યાં? અને રથમાં બેઠેલો કાળિયો ઠાકર ઉદ્ધવની સામું જોઈને કહ્યું, ઉદ્ધવ ભૂખ લાગી છે ને? હા, રથ ચલાવો. ક્યાં? ચાલો ને વિદુર ઘેર જાય, એવો ધામજી ચાલો વિદુર ઘેર જાય. ઝરમર ઝરમર વરસાદ વરસે ને હવે ઝૂંપડીમાં દરવાજો બંધ કરીને હાથમાં બેરખો લઈ શ્રી કૃષ્ણ જપ કરે, પણ અંદર એક વિચાર, શું કદાચ અમારી ભક્તિમાં હજી ખામી હશે, અમારો દ્વારકા વાળો આ 56 પ્રકારના ભોગ આરોગતો હોય, અમારી ઝૂંપડીએ થોડો આવે. પણ વાલા વૈષ્ણવ, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, એ જ મારો તમારો કાળિયો ઠાકર છે. ઉદ્ધવને કહ્યું, ચાલો રથ ચલાવો. આપણે કાકા વિદુરજી, એક સંપડે વિદુરજી ભગવાનને કાકા થાય છે. આવી ગયા ઝૂંપડી પાસે. ઝૂંપડીનો દરવાજો બંધ. અખિલ બ્રહ્માંડનો માલિક વિદુરજીની ઝૂંપડીથી હાથ કરે છે, કાકા કાકા દરવાજો ખોલો, ભૂખ બહુ લાગી છે. બીજી વાર અવાજ કર્યો, કાકા દરવાજો ખોલો, ભૂખ લાગી છે. જપ કરતા વિદુરના કાનમાં શબ્દ પડ્યો, કાકા કેવા વાળું તો બીજું કોઈ નથી, પણ દ્વારકા વાળો તો કદાચ મારી ઝૂંપડીએ નહીં આવ્યો હોય ને. પણ ક્યાંથી આવે? ત્યાં તો પાછું મન તરત બીજી વાર વાળ્યું કે ન આવે. દુર્યોધનને ત્યાં 56 પ્રકારના ભોગ આરોગતો હોય, મારી ઝૂંપડીએ થોડા આવે. કાકા ત્રીજી વાર અવાજ કર્યો, કાકા કઈક દરવાજો તો ખોલો. વિદુરના કાનમાં શબ્દ પડ્યો અને સુલભા ને સામું જોઈને હાથ હલાવીને કહ્યું, સુલભા કદાચ મને લાગે છે કે આપણી ભક્તિનું ફળ હવે મળવું જોઈએ. સુલભા તમે કઈ સાંભળો છો? શું? જેના જપ કરો છો દ્વારકા વાળો આપણી ઝૂંપડી આવ્યો છે. સુલભાઈ હસતા હસતા શું કહ્યું ખબર? મહારાજ સ્વામીનાથ જપ કરો, જપ કરો. 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી દ્વારકા વાળો થોડો આપણી ઝૂંપડી આવે. આપણા ઘરમાં છે શું તે આવે? અને હવે છેલ્લી વાર ઝૂંપડીએથી સાકળ ખખડાવીને કીધું, એ કાકા દરવાજો તો ખોલો. વિદુરે સુલભાની સામું જોઈને કહ્યું, જો દેવી હામલું કાકા કેવા વાળું બીજું તો કોઈ નથી, પણ નક્કી હવે બહુ વિલંબ ન કરો. અને સુલભા અને વિદુર ઉભા થઈને દોડતા દોડતા જ્યાં ઝૂંપડીનો દરવાજો ખોલ્યો ના, વાલા વૈષ્ણવ 2 હાથ વાળો નહીં પણ 4 હાથ વાળો એ કાળિયો ઠાકર આજ વિદુરજીની ઝૂંપડીએ ઉભો છે. પ્રભુ છે એની પ્રાર્થના કરવી જોઈએ, આવકારો આપવો જોઈએ. પણ આજ કાળિયો ઠાકર જેની નજરની સામે હોય ભાઈ, એને ભાન ન ભૂલાઈ જાય તો પછી ભક્તિ કેમ કેવી? વિદુર ને સુલભા ભાન ભૂલી ગયા અને આંખમાંથી હરખના આંસુડા થોડી વાર થઈ. ભગવાન વિદુરજીની સામું જોઈને કીધું, કાકા
કોઈ મહેમાન આવે ને એને અંદર લઈ જવાય ને આવકારો અપાયો. આ પ્રભુ ક્ષમા કરજો. ભગવાનનો એક હાથ વિદુરજીએ પકડ્યો છે ને એક હાથ સુલભાઈ. રાજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.